અંકલેશ્વરની મામલતદાર કચેરી ખાતે મામલતદારની દેખરેખ હેઠળ રેશન કાર્ડ ઈ-કેવાયસીની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અંકલેશ્વર તાલુકામાં ગ્રામ પંચાયતો અને વ્યાજબી ભાવની દુકાનો પર પણ રાશન કાર્ડની ઈ-કેવાયસીની કામગીરી શરૂ કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો કુટુંબના સભ્યોની વ્યક્તિગત ઓળખની ખરાઈ થકી તે હેતુસર રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરાવવાની કામગીરી હાલ દેશભરમાં ચાલી રહી છે. નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત તમામ રેશન કાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી કરાવવું જરૂરી બન્યું છે. ત્યારે અંકલેશ્વર તાલુકામાં રેશન કાર્ડ ઈ-કેવાયસીની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અંકલેશ્વર મામલતદાર કચેરીના પુરવઠા વિભાગમાં મામલતદાર કરણસિંહ રાજપૂતની દેખરેખ હેઠળ રેશન કાર્ડ ધારકના ઈ-કેવાયસીની કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત ગ્રામ પંચાયતો અને વ્યાજબી ભાવની દુકાનો ખાતે પણ રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ રેશન કાર્ડ ધારકો માટે ઘર બેઠા જાતે જ ઈ-કેવાયસી કરવું સરળ બન્યું છે. સરકારની માય રેશન મોબાઈલ એપ્લિકેશનની મદદથી ઘર આંગણે ઈ-કેવાયસી કરી શકાય છે. આથી સમય અને નાણાંનો વ્યય થતો